લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સોંઠા ગામમાં ગ્રામજનોને હરાજીની જાણ કર્યા વગર મળતિયાને પ્લોટ ફાળવી દીધાની જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવી રજૂઆત. મોંઘા પ્લોટ મળતિયાને સસ્તા ભાવે ફાળવી સરકારી તિજોરીને કરોડોનું નુકસાન થયાના ગ્રામજનોના આક્ષેપ. સ્થાનિક ભાજપના નેતાઓના ઇશારે અધિકારીઓ આંખાડા કાન કરતા હોવાનો ગણગણાટ. જાણ કર્યા વગર જ 4 લાખના પ્લોટ 1 લાખમાં પધરાવી દીધા હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો. ભાજપ નેતાના ઇશારે અધિકારીઓ કામ કરવાના આક્ષેપો. ચુડા તાલુકાના સોંઠા ગ્રામ પંચાયત દ્વારા નવા ગામતળની જમીનના પ્લોટની કોઈને જાણ કર્યા વગર હરાજી કરી મળતિયાઓને સસ્તા ભાવે પ્લોટ ફાળવી દઈ સરકારી તિજોરીને નુકસાન કર્યું હોવાથી ગ્રામજનોએ માત્ર કાગળ ઉપર થયેલી હરાજી થયેલી રદ કરી સરકારી નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરી ન્યાય આપવા માટેની માંગ સાથે સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છે. ચુડા તાલુકાના સોંઠા ગામની ગામતળની સર્વે નંબર 983 જમીનમાં 47 પ્લોટની હરાજી થઈ ગઈ, વેચાણ પણ થઈ ગયા. એની કાર્યવાહી પૂરી થઈ ગયા બાદ ગ્રામજનોને જાણ થઈ. અહીં ગ્રામ પંચાયત દ્વારા આ પ્લોટની હરાજી માટેની કોઈ પણ જાતની ગ્રામજનોને જાણ પણ ન કરી કે જાહેરાત કે નોટિસ પણ ના આપી અને હાલની કિંમત કરતાં તદ્દન નજીવા ભાવે પ્લોટ સરપંચ, ટીડીઓ, ગામના તલાટી અને વિસ્તરણ અધિકારી, ગામના સરપંચ સહિત ટપુભાવાળા મિલીભગત કરી સરપંચના સંબંધીઓ અને એમના ગામના મળતિયાઓને સસ્તા ભાવે ફાળવી દીધાની ગ્રામજનોએ અને સામાજિક કાર્યકર રાજુભાઈ કરપડાએ સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી માત્ર કાગળ ઉપર થયેલી હરાજી રદ કરી ફરીમાં જાહેરમાં હરાજી કરવાની માંગ કરી હતી. ભાજપના ચુડા વિસ્તારના નેતાના ઇશારે અધિકારીઓ અને ગામના સરપંચ દ્વારા કોઈપણ જાહેરાત વગર સસ્તા ભાવે હરાજી કરી પ્લોટ મળતિયાને આપી દીધા હોવાનો ગણગણાટ પણ અંદરોઅંદર થઈ રહ્યો હતો. 4 લાખના પ્લોટ 1 લાખમાં પધરાવી દીધા અને હરાજીમાં મળતિયાઓને ફાળવેલા પ્લોટમાં જે પ્લોટની બજાર કિંમત 12 લાખ રૂપિયા હોય જેટલી થાય એ પ્લોટ 1 લાખ રૂપિયા જેવા નીચા ભાવે પધરાવી દીધા હોવાની સરપંચ અને અધિકારીઓએ મળી આ બધા પ્લોટની હરાજીથી કરોડો રૂપિયાનું સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યા હોવાનું પણ ગ્રામજનોએ ડીડીઓને જણાવ્યું છે. રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સોંઠા ગામે આજે મોટી સંખ્યામાં લોકો અહીંયા ડીડીઓ ઓફિસ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. એ ગામની અંદર એવા 20 લોકો છે જે ઘર વિહોણા છે, જેનો ભૂતકાળમાં હુકમ થયેલો છે કે જ્યારે પણ નિમ કરવામાં આવે પ્લોટ ત્યારે આ લોકોને પ્રાયોરિટીના ધોરણેથી પ્લોટ આપવા અને એ પણ મફતમાં પ્લોટ આપવા. આ હુકમ હોવા છતાંય ગામની અંદર જ્યારે સરકારી જમીનને નિમ કરી અને પ્લોટિંગ કરવામાં આવ્યું તો 71 પ્લોટ તૈયાર થયા. 71માંથી 47 પ્લોટ વહેંચી દેવામાં આવ્યા. જાહેર હરાજી કરવાની જગ્યાએ ગામ લોકોનું કહેવું છે એ મુજબ એક રૂમમાં બેસી તલાટી, સરપંચ અને એમના જે મળતિયાઓ હતા ગામ લોકોનું કહેવું છે એ મુજબ એક રૂમમાં બેસીને હરાજી થઈ છે. એટલે કે 4-5 લોકોની વચ્ચે 45-47 જેવા પ્લોટ વહેંચી દેવામાં આવ્યા. વાત એ છે કે જે લોકોને પ્લોટ આપવામાં આવ્યા એને ખેતીવાડી છે, જે લોકોને પ્લોટ આપવામાં આવ્યા એ લોકો પાસે 1 કરતાં વધારે ગામમાં ઘર છે અને એક પરિવાર એવો છે જેના 12 સભ્યો છે અને 14 પ્લોટ એક પરિવારને આપી દેવામાં આવ્યા. એટલે જે ખરેખર લાયક હતા એ લોકો સાથે અન્યાય થયો છે. આજે અહીંયા જે પાછળ ઉભેલા લોકો છે એને ઘરનું ઘર ગામમાં નથી, માત્ર એક ઝૂંપડું કરી અને એ ઝૂંપડામાં રહે છે, વસવાટ કરે છે. આજે જે અમે વિડીયો જોયા તો વરસતા વરસાદમાં એના બાળકો કપડાં વગર વરસાદમાં પલળે છે. પોતાને અહીંયા ખાટલો રાખવા માટેની જગ્યા ગામમાં નથી. આવા જે ગરીબ લોકો છે એના પ્લોટ ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા તાલુકાના હોદ્દેદારો ખાઈ ગયા છે, જેની રજૂઆત આજે ડીડીઓ સાહેબને કરવા આવ્યા છે. 15 દિવસનો ટાઈમ આપ્યો છે. 15 દિવસમાં જો યોગ્ય તપાસ નહીં થાય તો આવનાર સમયમાં આ પરિવાર સાથે આ લોકો ડીડીઓ ઓફિસે ચોમાસું પૂરું થાય ત્યાં સુધી અહીંયા રહેણાંક કરશે. મારા પ્લોટની જરૂર છે, મારા છોકરા નાના છે તો પ્લાસ્ટિક બાંધીને હું રહું છું. અત્યારે હાલની અંદર મારી પરિસ્થિતિ તમારે જોઈ હોય તો મારા ઘરે આવીને જોઈ શકો છો કેવી રીતે. પ્લાસ્ટિક સોંઠા ગામ, તાલુકો ચુડા, જી સુરેન્દ્રનગર. તો એની અંદર રહું છું. તો આટલે રજૂઆત કરતાં કોઈ પણ મારી ફરિયાદ, વરસાદની અંદર મારા છોકરા પણ પલ્લે છે ને હું પણ પલ્લું છું. તો મારા ઘરની અંદર પ્લાસ્ટિકની અંદર દબાઈ જાય એવું છે. મારું બધું તે ઘઉં ચોખા જે મળે છે એ પણ ખાઈને રહું છું, પણ અંદર પલ્લે છે મારું. તો રજૂઆત કરું છું હું આવે મને મળવા પાત્ર છું હું અત્યારે. હું રાઠોડ રૂપાભાઈ લગરભાઈ, ગામ સોંઠા, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર. અત્યારે અમે ડીડીઓ ઓફિસે આવ્યા છીએ. ત્યાર અગાઉ સોંઠા ગામની અંદર સર્વે નંબર 983 નંબરની સર્વે નંબરની જમીન જે પ્લોટો ફાળવવામાં હતા એમાં કુલ 71 પ્લોટ હતા
71 પ્લોટમાંથી 23 પ્લોટો 100 ચોરસ વનના હતા અને 48 પ્લોટો હરાજીમાં મૂકવામાં આવ્યા હતા. એમાંથી જે હરાજી કરવા ગામમાં કોઈ પણ જાહેરાત કે કાંઈ પણ કર્યા વગર આ હરાજી બેઠી કરવામાં આવી. એક રૂમમાં બેસી તલાટી સરપંચ દ્વારા બેસી અને હરાજી કરવામાં આવી અને એક જ પરિવારને ઝાઝા પ્લોટો ફાળવી અને ગરીબ વંચિત શોષિતને અન્યાય કરવામાં આવ્યો. ગામમાં કોઈ પણ જાહેરાત નથી કરી, કોઈ પણ જાતનો જાહેરાત સીમાચિહ્ન કે કોઈ પણ જાતનું પ્લોટિંગ નથી કરવામાં આવ્યું. એની રજૂઆત અમે તાલુકા વિકાસ અધિકારી શ્રી, પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી, કલેક્ટર શ્રી અને ડીડીઓ શ્રીને અગાઉ અમે જાણ કરી હતી. ત્યાર પછી અમારા કોઈ પણ પગલાં ન લેવાતા આજ અમે ગામ લોકો સાથે મળી આજે અમે ડીડીઓ ઓફિસે રૂબરૂ મુલાકાત કરી અને મુખ્યમંત્રી શ્રીને પણ આ અંગે લેખિતમાં રજૂઆત મોકલી છે. અમારે ન્યાય એ છે કે ગરીબોના ઘરના ઘર મળે એવું અમારો ગામ લોકોનું માનવું છે અને જેને પોતાના ઘર છે, જે પોતાના ઘર હોવા છતાં પણ એવા લોકોને આ પ્લોટ ફાળવવામાં આવ્યા છે એ ખરેખર રદ કરવા જોઈએ અને ગરીબ લોકોને આના પ્લોટ મળે એવી અમારા ગામજનોની માંગણી છે.